નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં પાણીગેટથી માંડવી વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના કેસમાં આરોપીઓનું માફિયા ગેંગ સાથે કનેક્શન। આ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ, જેમાં માફિયા ગેંગનો મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધી તેમજ બીજા 2 આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા। તે અનુસંધાને પત્રકાર પરિષદ યોજવામાં આવી। રિપોર્ટ નિસાર મહેંદી। સિટી પોલીસ સ્ટેશનના 204 નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહિદોના નિવેદનો, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે 3 આરોપી રાજસ્થાન ખાતે છે, જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે। 3 આરોપી લાવવામાં આવ્યા છે। શું કરે છે આરોપી? કાવતરાના એમાં જે સામેલ હતા એના 3 આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ। રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે। ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે। હાલ તપાસ ચાલુ છે। વિગતવાર ઇન્વેસ્ટિગેશન, વિગતવાર પૂછતાછના અંતે આપણે સ્પષ્ટ તમામના રોલ કહી શકીએ। અન્ય અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો, હ્યુમન ઇન્ટેલિજન્સ, સોર્સિસ, તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવ્યા છે। એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે। એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીશું। તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાંથી એમને રાજસ્થાન પોલીસની મદદથી જબ્બે કરી લેવામાં